વડાલી શહેરમાં રાજપૂત યુવક મંડળ દ્વારા સતત 11મા વર્ષે વિઘ્નહર્તા ગણેશ દેવની સ્થાપના કરવામાં આવી। રાજપૂત સમાજ એકજૂથ થઈને ગણેશ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરે છે। આ વર્ષે ગણેશજીની મૂર્તિના દાતા બનવા માટે લાંબી વેઇટિંગ હતી। પરંપરાગત મુજબ યુવક મંડળ દ્વારા ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાંથી આ વખતે એસટી વિભાગના ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ હડિયોલનું નામ આ ચિઠ્ઠીમાં આવ્યું। તેમની મૂર્તિના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। ઉત્સાહ ઉમંગના માહોલ વચ્ચે ધર્મેન્દ્રસિંહ હડિયોલના નિવાસ સ્થાનેથી ડીજેના તાલ સાથે ગણપતિ બાપ્પા મોરિયાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં રાજપૂત સમાજના સદસ્યોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। અંતે વિઘ્નહર્તા ગણેશ દેવને પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। તો યુવક મંડળના છોકરાઓ આ ગણપતિ કરે છે તે વિશે શું કહેશો પ્રમુખ સાહેબ? વડાલી નગરમાં રાજપૂત યુવક મંડળ છેલ્લા 11 વર્ષથી ગણેશ ઉત્સવ કરે છે અને આ ગણેશ ઉત્સવમાં રાજપૂત સમાજના અને બીજા સમાજના તમામ લોકો ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે અને તમામ લોકો ઉત્સાહથી આ ગણેશ ઉત્સવમાં ભાગ લેતા હોય છે। અને છોકરાઓના ઉત્સાહ માટે શું કહેશો આપ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે? રાજપૂત સમાજના યુવાન મિત્રો, આ તમામ યુવાન મિત્રો ગણેશ ઉત્સવ આજે પ્રારંભ થયો છે, તેનો સમાપન પૂર્ણાહુતિ સુધી બધા પૂરો સમય ખૂબ જ ઉત્સાહથી ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેતા હોય છે।